નમસ્તે મિત્રો, મેલેડી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? મજામાં? અમે પણ મજામાં છીએ. અને આજે રવિવાર છે. રવિવારના દિવસે આજે અમે પ્રોગ્રામ રાખ્યો છે ઝાડખા કાપવાનો, ઝાડ કટિંગ કરવાનું છે. ચોમાસું છે એટલે ઝાડ કટિંગ કરે તો સારું લાગે, એટલે વધારે વધે ને. એટલે ચાલો આજે ઝાડખા ક્યાં ક્યાં કટિંગ કર્યા છે અને તમને બતાવીશું. તો ચાલો મારી સાથે અને વિડીયો એન્ડ તક જોજો, અને એડ આવે તો સ્લીપ ના કરતા. ધન્યવાદ. આ સરગવાનું ઝાડ હતો, મોટો કટિંગ કર્યું છે અને આ નીચેથી વધારે વધી ગયો છે. અહીંયા કાપી છે, જો હજી કટિંગ કરી રહ્યા છીએ. આપ જોઈ શકો છો અહીંયા બદામનું પેડ છે, બદામનું પણ કટિંગ કરી છે. તે બદામ પણ અહીંયા બદામની જે ડાળીઓ પડી છે, ડાળીઓ બતાવીએ છીએ. એ બદામ તો આપને જોઈ જશે બદામ કેવું આવે છે. और અહીંયા બદામને જો અહીંયા બદામ છે, બતાવી દઉં. એ બદામ આવે, જોઈ શકો છો. આ બદામ આ બદામને પેડ છે, બદામની કટિંગ કરી છે. બદામ આ રીતે આવે છે, જોઈ શકો છો. આ ફૂલ આવે છે બદામના. એ અહીંયા તમે આ બદામ કટિંગ કરી છે. કાચી બદામ છે, બદામને આ લાગ્યા હતા, જે બદામ લાગી હતી કાચી છે. અહીંયા કટિંગ કરી છે બદામને. બીજું શું શું કટિંગ કરી છે બતાવું છું તમને. તો અહીંયા આસોપાલવ કટિંગ કરી છે. આસોપાલવ ને મોટો વધી ગયો તો એ આસોપાલવ તોરણ બોધવામાં મૂકવામાં આવે છે, મુહૂર્તો મૂકવામાં આવે છે. અને બીજી અહીંયા જોઈ શકો છો આંબલી, જે મીઠી આંબલી આવે છે, મીઠી બતાવી દઉં. એ આંબલી છે, આંબલીનું ઝાડ કટિંગ કર્યું છે. અને આ જાંબુ આવે છે, જાંબુનું પેડ કટિંગ કર્યું છે. અહીંયા આજે રવિવાર હોવાથી આજે કટિંગનો પ્રોગ્રામ રાખ્યો હતો. અહીંયા સરગવા કે છે, સરગવાનો પણ ઝાડને કટિંગ કરે. આ સરગવો છે, એ સરગવો ખૂબ જ ઉપયોગી છે, જે વા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘૂંટણાના દર્દ દુખાવો તો એને ખાવાથી, એની ફળીઓ શાક કરી ખાવાથી પણ ખૂબ રાહત રહે છે. ફૂલ, એના પંતા એ મિક્સરમાં વાટીને પીવાથી પણ ખૂબ ફાયદો થાય છે. અહીંયા સરસ આપ્યું છે એ સરગવો, એ બતાવી દઉં તમને. એ સરગવાના પંતા છે. આ સરગવાના પંતા એ ખૂબ જ ઉપયોગી છે દવા ઔષધિ રીતે. આપને હાડકો મજબૂત કરે છે. વા માટે ખાસ ઉપયોગી છે. જેને વા આવે છે, વા પગ ઘૂંટણમાં વા હોય એ માટે ઘણો જ લાભદાયક છે. અને અહીં તો આંબલી છે, જે આંબલી ખાવાની છે. અહીંયા અમારે પોપટ રાજા કહે છે કે મારો પર ફોટો લો. પોપટ આજે અહીંયા બેસાડ્યા છે. પોપટ રાજા છે. આ જોઈ શકો છો અહીંયા ઉપરથી બધા સભી અહીંયા પેડ કટિંગ કરી નાખ્યા છે. આખા ટોટલ જે વધારે વધે ને. અહીંયા આસોપાલવને એક રાખી છે. આ આસોપાલવ બદામને પણ કટિંગ કરી નાખી છે. આજે ઝાડખા કાપવાનો જે કાર્યક્રમ હતો એ અમે ચાલુ કરે છે. જો ઝાડખા કાપ્યા છે. અહીંયા
અહીંયા અત્યારે જ જોઈ લો. તો મિત્રો તો આ તો ઝાડ કટિંગ નો આપને બતાવ્યું વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરજો. I am waiting for a bus at the end of the night, under street lamp, bent face flamed by the light. I'm going away, gone away, I'm gone away. And the sun gonna shine on a brand new day. Must be somewhere welcome me into the fold. Blooming flowers, as much as I can hold. I'm gone away, I'm gone